હેલો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. તો વિશ્વાસ નહીં થાય, આગળનો બ્લોગ હતો ગાંધીનગરને, અહીંયા હવે આજે બ્લોગ આવી ગયો સીધો પાતા પરનો. એટલે આગળનો બ્લોગ નથી, અમે ગાંધીનગર જઈ પાછા આવ્યા છીએ પાતા પર. કાલે સાંજની બસમાં બેઠા હતા, આજ સવારે ઉતરી ગયા. આ વખતે બસનો અનુભવ લીધો હતો અને ધ્યાનમભાઈને કંઈ વાંધો ન આવ્યો. આપણે કેમ અચાનક ભાગીને આવવું પડ્યું પાતા પર, કહી દો તમે. તો ભોલાભાઈનું જોણ કર્યું હતું, એ પાકું થઈ ગયું. એટલે અમે બધા જતા રહ્યા હતા ને પાછું બધાને આવવું પડ્યું, કેમ કે એની આવતીકાલે સગાઈ રાખેલી છે, એવું છે. તો ચાલો, અમારી મોરલી ગયા વખતે વ્લોગમાં નથી બતાવવાની, બતાવી દઈએ. જો આગળ બે ઊભી થઈ જાય બિચારીઓ, પણ હું તો ખાલી મળવા આવી છું બેયને. મોરલી ને ગોપી જો બે એ ખરખ્યું થઈ ગયું, અને બે ખાલી છે, દગો દીધો છે બે અમને. 6-7 મહિના થઈ ગયા ને તો ખબર પડી કે ખાલી નીકળ્યું. મા દીકરી બે હતી વારે. હવે વિચાર છે આ વખતે ફરી એક હોમ ટૂર કરી નાખીશ એવો વિચાર છે. આપણે આગળની એક હોમ ટૂર હતી બહુ ટાઈમ પહેલાં, 1-2 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું હશે. તો આ વખતે ટાઈમ રહે તો કરશું. અને આજે બહુ કામ છે, ઉના જવું છે, બ્લાઉઝનું ફિટિંગ કરાવવાનું છે, મહેંદી કરવી છે, આ તે, એટલે બહુ બધું કામ છે. સગાઈ છે એટલે થોડી તૈયારી તો કરવી પડશે. થપ્પોદાર રમે છે શ્રી ને ધાર્મિક. હવે શ્રી ગોતી નહીં હકે, મને લાગે ધાર્મિકથી નહીં મળે. સાઈડ માંથી દેખાઈ ગઈ શ્રી ની. આવું થપ્પો, આંખો બંધ કરી દે. ઓકે શ્રી, ગો ગો. આ થપ્પો તો કે દોડીને આવીને તાર થપ્પો કરવાનો હોય, નહીતર પપ્પા કરી દે. જ્યાંથી ગણ્યું હોય ને ત્યાં જઈને થપ્પો કરવાનો હોય. જા ફટાફટ, થપ્પો થપ્પો. અડવા જ ન દે પણ. હા હા, લઈ લેવાનું. તો હવે અમે ચાલ્યા ઉના. ટ્રકમાં કશું જાય છે, શું છે કોઈને ખબર પડી હોય તો કોમેન્ટમાં કહેજો. સ્કૂલ આવી આપણી, અમારી સ્કૂલ છે.
નાકની ચૂક લઈ લીધી. અમે ધૂળેટમ ખોવાની હતી, યાદ લેવાઈ ગઈ. પછી ત્યાંથી લઈને હવે થોડીક વાર ઉના આવ્યા હોય તેમ થાય મમ્મીને મળી આવી, એટલે આવી ગઈ મમ્મીને મળવા. મંજુલા બેન જો વેપાર કરી નાખ્યો. હું આ હાડી વાડી વેચી હાડીઓ સણિયા જો આ વેપાર થયો આજ છે. રોકડીઓ વેપાર જો 5 સણિયા તમારે કોઈ લેવા હોય તો આવજો ઉના તુલસીધામ સોસાયટી. અને અહીંયા વળી અઠે કઠે અમને સરોજબેન મળી ગયા. સરોજબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું આ જો આઈબ્રો કરવાની તૈયારી કરું. વેક્સ તો મારા હાથમાં નથી થયેલો, પણ હવે કંઈ કરવો નથી. કાલ પાછ સગાઈ છે ને તો મને ખ્યાલ નહીં, અને આઈબ્રો ને બધું આવડે તો આઈબ્રો ખાલી સેટ કરી નાખી કરાવવા જાવું નહીં કે. તો પાછા પહોંચી ગયા પાતા પર વતન, અને થોડુંક બધાને ભૂખ લાગી ગઈ, નાસ્તા પાણી થઈ ગયા, અને હવે આલો ફળિયામાં ગાયને પાવા ગયા છે વિલાસબા. જો વરસાદ એવો છે ને જાણે ચોમાસું, એવા વાદળા છે. જમરૂખ મળ્યા? એલચી આવી? ઓહ કવડું થયું પણ કા? હા આખું લૂમ આવી જોઈએ એની અંદર યળસી આવે પણ હા. તો નીચે આ લાલ છે એ તો ફૂટ્યું ને હજી તો. પાછી કોળાઈ જાય. હા જો ને પાછું કોળાવા માંડ્યું. તો આ એલચીના ઝાડવામાં જો એલચી આવી છે. ઓલું એક તો પાકીને નીચે પડી ગયું જમરૂખડું. તો હવે અમારી ચા પાર્ટી, બહુ દિવસો પછી આજે ચા પાર્ટી શરૂ થાય છે. મહેમાનો આજુબાજુમાંથી ભેગા થાય છે. દયા કાકી ન્યાથી છે, દયા કાકી ન્યાથી પાર્ટી છે. નહીં મહેંદી કરવી છે, હોતા ને કોણ લેવા જવાનું છે ને બધું બાકી છે. બસ લ્યો બસ. ખોટા નહીં હો, હાચા ચાંદીના છે આ. ખોટા હું કેમ થયું? મને ઊંધો હાથ પડે. ઉભેરો બસ. તમે ધાર્મિક ને ફોન કરી દો મમ્મી. ઢોળી ધાર્મિક નો કે ફોન આવ્યો કે તારી ઈચ્છા થઈ હોય ને તો આવી જા. હું નથી ના પાડતો, તારી ઈચ્છા હોય તો આવી એમ. નહીં તો ઓલી ગાડીમાં વહી જાઓ, હાકડ મુકડ બેસી જાઓ બધા ત્યાં. એમાં હું અહીંથી તો બસ છે જ સારે, બસમાં વહી જાઓ બધા અમે. કાલે સાંજે બધા નીકળી જ જાય. એમ કે ગાડી ને ધ્રુવભાઈ ગાડીમાં જગ્યા હોય તેમાં ભાઈ આવે. હવે મન મંડોળા થઈ ઉત્તમભાઈ ને સ્વરૂપા બે બાકી રહી છે, એટલે એ લોકો મન થઈ ગયું છે આવવાનું. પણ આ પાછી એક દી હાટું એમ થાય કવડો ધક્કો, એ તકલીફ છે. તો હલો હવે કાલની સગાઈની તૈયારીઓ એમ ચાલે છે. બાકી હવે મારે બ્લાઉઝમાં ફિટિંગ કરાવવું પડશે, કેમ કે મારો સારો એવો વેઇટ લોસ થયો છે, એટલે બ્લાઉઝ બહુ ખુલ્લું પડે છે. અને આ ચંદ્રિકા કાકીની ભેંસે તો માથું ચડાવ્યું, નકરી ભાંભરે જ રાખી છે. તો હવે વિડીયો ઓન કર્યો ને તો નથી બોલતી, બોલો. બાકી એવી જોરથી રાડો પાડતી હતી. જો આ વરસાદથી કેટલું પાણી ભરાઈ ગયું છે. અત્યારે એટલો અંધારેલો તો હવે વળી પાછો હરખું થયું. હા જો બધાની હિંચકાની મોજ છે અહીંયા, ગઝેબો બનાવીને કેવા બધા વાતો કરે. અને આપણે જવાનું છે અહીંયા આશા ભાભીને ઘરે. નંદુમાં જય સ્વામિનારાયણ. કેમ ગયા આશા ભાભી? એવું છે, જાય છે આજ. હે અમે તો પાછા આવ્યા, ધક્કો થયો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હારે ને તબિયત પાણી? બેનોને પૂછી જ લેવાનું હોય ને. હેલો આવજો, અમદાવાદ ગાંધીનગર આવજો. તમે તો એટલા દૂર છો તો આવી ગયા. જાનવી બેન ને બાકી છો હજી? હે હા હું સમજી કે હું નહીં આવું. હા તમે આવી ગયા એકવાર. તો અમારા આશા ભાભી છે ડિઝાઇનર, એમની પાસે આવ્યા છીએ ફિટિંગ કર. જય સ્વામિનારાયણ બધા તરફથી.
તો એમને હવે થોડીક મહેનત કરાવી લઈ ને. હા એ જ ને. તો જો એમની દુકાન જો બાકી અહીંયા સારું એવું હાલ્યા કરે જો સિલાઈ કામનો. સીવી છે તમે સરસ સીવો એટલે હાલે ને. પણ તો આ ભાભી કેવા સરસ બ્લાઉઝ સીવે આખો થપ્પો અહીં ગામના લોકોનો છે અને સિલાઈ કેટલી ખબર 140 ખાલી. આવા બ્લાઉઝની અમારે ત્યાં કેટલી લે ખબર 400 રૂપિયા લે. એટલે સુરતમાં બેન એમ જ કહેતા કે 200-250 રૂપિયા લઈ. હા સુરત હા. અને તમે તો અંદર આ બધું વાળોય છો ને આવું એટલે એનો મતલબ બરાબર. મેં હમણાં અહીંયા આવવાનું હતું ને તો બ્લેક મારે બ્લાઉઝ ફટાફટ અર્જન્સીમાં સીવડાવવું પડ્યું. તો એ અમારા બિલ્ડિંગ વાળી છે પણ એને ટેલર છે. ઉઠી ગયો લાગે જો ફોન આવ્યો. શાંતિ બાપા આવ્યા બાચક લેવા અને ધ્યાન શ્રી રમેશ. શ્રી તને યાદ છે તું નાની હતી ને ગોપીને માથું ઓળ દેતી ને એવું કરતી કા મમ્મી ખાટલે બેઠી બેઠી. મોલ્લી કેતા ગટુડિયા એલા તું તો વળી શૂઝ પહેરીને રમાડ જો હે. પોદરા નો વાગે ને હવે કા પોદરા નો ખૂતે. હાલો જાવ દે જય મોલ્લી ખાય ચાલો. લે શ્રીને તો ડોડા ખવડા. હા ઈ એને ડોડા ખવડાવવા લઈ આય જા દે પાસે નાખ્યું ઠીક દે એટલું તો વહી જશે. જાનો આયા સમજા આયા સમજા જા એ પેડો હો વઈ આયા શ્રી ભાઈ અરે રે હવે ઉપર ચડી જા વેકરામાં જા. એ નહીં ચડવું એને ઓલું ડિસમિસ. હા જો તો કેવો જો વાહે એને જય સ્વામિનારાયણ. સારું છે ને પગમાં હા સારું થઈ ગયું એવું છે બહુ વાયલું કા. લઈ લે વાગી જાય ડિસમિસ નાખી દે એમાં હાલે. લાવો મૂકી જાવ કારીગર છે કારીગર. જાનો મૂકી દઉં લાવો મૂકી દઉં તાર બાઈકમાં બેહું જો બાઈક લઈ લે હા કરે પાછો તો આગળ હિંચકો આવશે માથે.